પૂજ્ય માતાજી, એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી શું જીવ ધારે ત્યારે નિર્વિકલ્પ થઈ શકે ખરું? જેને સ્વાનુભૂતિ પ્રાપ્ત થઈ છે તે એને માર્ગ જાણી લીધું છે કે કે માર્ગે આ જ્ઞાયકમાં લીનતા થાય છે. આ જ્ઞાયક છે, આ બધો વિભાવ, આ બધું પડદા એ મારું સ્વરૂપ નથી. આ વિભાવ પણ મારો સ્વભાવ નથી, હું એનાથી જુદો. એવી જાતનો એને શ્રદ્ધા અને પ્રતીત જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે, અનુભૂતિ થઈ છે, માર્ગ જાણી લીધો છે કે માર્ગે ભાવનગર જવાય છે ને એ બધો માર્ગ જાણી માર્ગને એને સંતોષ છે. પણ કેવી રીતે ચાલીને જવું, કોઈ ચાલીને જાય ધીમે જાય, કોઈ ઉતાવળું જાય છે. એમ એને જે સ્વરૂપમાં લીન થવું, એની વર્તમાનની જે શુદ્ધિ અને નિર્મળતા હોય એની ભૂમિકામાં, તે પ્રમાણે તે અંદર નિર્વિકલ્પ થાય છે. ધારે એટલે એમને વર્તમાન એની ભૂમિકાની નિર્મળતા હોય, શુદ્ધિ હોય, એ પ્રમાણે એની શુદ્ધ ઉપયોગની પરિણતિ થાય છે જ્યારે બાકી જ્ઞાયકની ભેદ જ્ઞાનની પરિણતિ એ નિરંતર રહે છે. ખાતા પીતા બધી જ્ઞાયકની દશા જ રહે છે. ભેદ જ્ઞાનની દશા ચાલુ જ છે. ખાતા પીતા જાગતા સૂતા સ્વપ્નમાં ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે. પણ નિર્વિકલ્પ દશા એની ભૂમિકા પ્રમાણે થાય છે. 5મી ગુણ સ્થાને એની ભૂમિકા પ્રમાણે, 6ઠી 7મે અંતર્મૃત થાય છે. 4થે ગુણ સ્થાને એની નિર્મળતાની તારતમ્યતા ચોથાવાળાને જે જાતની હોય એ પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. બાકી પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવ જેમ પાણીને ખેંચતું પોતા તરફ જાય છે, એમ પોતે સ્વભાવ તરફ વળ્યો, સ્વભાવ તરફની પરિણતિ એની દોડી રહી છે. પણ એની જે વિરક્તિ, લીનતા, ચારિત્રતા લીનતા જે જાતની હોય તે પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. હજી એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે 4થે ગુણ સ્થાને, તો એની નિર્મળતાની તારતમ્યતા હોય એ પ્રમાણે એ નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે છે. એમ કાંઈ નહીં, એની દશા હોય એ પ્રમાણે થઈ શકે છે. એ કાંઈ નિયમિત નથી હોતું, રોજ ન થાય એમ પણ નથી હોતું, થાય જ એમ પણ નથી હોતું. એની નિર્મળતા પ્રમાણે થાય. રોજ ન થાય કે અમુક દિવસે જ થાય એવો કાંઈ નિયમ નથી. એની નિર્મળતા પ્રમાણે થાય. 6ઠ્ઠી ગુણ સ્થાને તો અંતર્મુહૂર્ત થાય છે. ચોથાની એની નિર્મળતા હોય એ પ્રમાણે થાય. દરરોજ ન જ થાય એવો કંઈ પ્રતિબંધ નથી. બરાબર. શુદ્ધોપયોગનો કોઈ કાળ હોય છે એવું કંઈ નથી હોતું. આ કાળે શુદ્ધોપયોગ થાય એવો કંઈ કાળ નથી હોતો. એની જેવી પરિણતિ, નિર્મળતા, વર્તમાન એની શુદ્ધિ એ પ્રમાણે એને થાય છે. વર્તમાનની જેવી વિરક્તિ એની શુદ્ધિની પરિણતિ એ પ્રમાણે એની નિર્વિકલ્પ દશા થાય છે. ઈચ્છા તો રાગ છે, એવો રાગ પણ હોતો શુદ્ધોપયોગમાં. એ વિકલ્પથી ઈચ્છા, વિકલ્પથી નિર્વિકલ્પ થઈ શકાતું નથી. ઈચ્છા છે તે વિકલ્પ છે, એ વિકલ્પથી નિર્વિકલ્પ થવાતું નથી. અંતરની સહજ નિર્મળતાની પરિણતિ, શુદ્ધિની પરિણતિથી, અંતરની વિરક્તિથી નિર્વિકલ્પ દશા થાય છે. ઈચ્છા એક ભાવના એક જુદી વાત છે, પણ ભાવના કે કૃત્રિમતાથી અંતરમાં જઈ શકાતું નથી. ઈચ્છા રાગથી અંદર જઈ શકાતું નથી. વિતરાગી પરિણતિથી અંતરમાં જવાય છે. ભલે શુભ ભાવ હોય, ભાવના છે, પણ એ વિકલ્પ તૂટીને અંદર જાય છે. વિકલ્પ ઉભો રાખીને અંતર જઈ શકાતું નથી. પૂર્વ ભૂમિકામાં વિરક્તિ પર વધારે અંતર જ્ઞાયકની દશાની સાથે વિરક્તિ હોય છે. સ્વરૂપની લીનતા, અસ્તિત્વમાં સ્વરૂપની લીનતા ને શુદ્ધિ, પોતાની નિર્મળતાની પરિણતિ એ એને કારણે જાય છે. અને નાસ્તિત્વ તરફ એની વિરક્તિ. ચોથા ગુણસ્થાનમાં એની જેવી જાતની વિરક્તિ અને
સ્વરૂપ તરફની લીનતા નિર્મળતા એ બાકી એટલી બધી દશાનો ફેર ન પડે. પાંચમા ગુણસ્થાન જેવી દશા એવી ન થાય, ભૂમિકા પ્રમાણે થાય છે. છતાં કોઈ પ્રતિબંધ પણ નથી કે મહિને દિવસ પહેલા ન જ થાય કે 2 મહિના પહેલા ન એવો પ્રતિબંધ એવો પ્રતિબંધ નથી એને, એવું નથી, કોઈ દિવસનો પ્રતિબંધ નથી. જેમ આપ કોઈ ઘોડો કોઈ વાર પુરુષાર્થ ઉપાડે એમ છલંગ મારે એમ કોઈ વાર એવી કોઈ દશા આવે તો ઉતરાવવી પડે. હા, તો એ થાય. ઘોડો છલંગ પણ મારે એમ કાંઈ, પણ એને ભૂમિકા પલટાય એમ નહીં. ભૂમિકા ન એમ એની પુરુષાર્થની દોરી કોઈ છલંગ મારે, કોઈ વાર ધીમી ચાલે તો એને કોઈ જાતનો પ્રતિબંધ નથી. એ નાયકની દોરી પોતાના હાથમાં છે. જે પ્રમાણે એની નિર્મળતાને લીનતા જે તરફની વિશેષ થાય એ પ્રમાણે થાય છે. કોઈ વાર સવિકલ્પ દશામાં રોકાયેલો, કોઈ વાર નિર્વિકલ્પ દશામાં જાય છે. એ કૃત્રિમ કે હઠ કરીને કે વિકલ્પથી આગળ જઈ શકાતું નથી, તો એની નિર્મળતાની પરિણતિથી આગળ જવાય છે. હઠથી થતું નથી અને ભૂમિકા વિરુદ્ધ પણ થતું નથી. ભૂમિકા વિરુદ્ધ થતું નથી. પ્રસમમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. બાળ ગુરુ જન્મ જયંતિ મહોત્સવનો જય હો. માતાજીની ભવતાપનાશક અમૃત વાણીનો જય હો. મહાન ગુરુનો 98મો જન્મ જયંતિ મહોત્સવનો જય હો.